ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં નાઇટ્રોજનની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો એના વિશે જોયું હતું. આ લેક્ચરમાં આપણે એમોનિયાની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો એના વિશે જોવાનું છે. એમોનિયાની બનાવટમાં જો મોટા પાયે ઔદ્યોગિક રીતે એમોનિયા બનાવવો હોય તો તમને ખબર છે હેબર પ્રોસેસથી આપણે એમોનિયા બનાવીએ છીએ. લગભગ ઘણા 8મા ધોરણથી તમે કે 10મા ધોરણથી તમે શીખતા આવ્યા છો. હેબર પ્રોસેસથી એમોનિયાની બનાવટમાં N2 + 3H2 gives 2NH3. એનું દબાણ રહેશે લગભગ 200 × 10⁵ પાસ્કલ અથવા તો 212 1 બાર એટલે 10⁵ પાસ્કલ, એટલે દબાણ એનું ઊંચું દબાણ. લસ એટેલેના સિદ્ધાંત પ્રમાણે આ પ્રક્રિયા ઊંચા દબાણે વધારે નીપજ આપે છે. એટલે 200 × 10⁵ પાસ્કલ, એનું તાપમાન છે 773 કેલ્વિન, અને પોટેશિયમનો ઓક્સાઇડ અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ K2O અને Al2O3 યુક્ત આયનના ઓક્સાઇડનો આપણે અહીંયા ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ. પ્રક્રિયાનો ડેલ્ટા HF એટલે ફોર્મેશન એન્થાલ્પી એની -46.1 કિલોજૂલ પર મોલ છે. આ એમોનિયાની બનાવટની હેબર પદ્ધતિનું રેખાચિત્ર છે. અહીંયાથી આપણે હાઇડ્રોજન અને અહીંયાથી નાઇટ્રોજન પસાર કરીએ છીએ. એ હાઇડ્રોજન અને નાઇટ્રોજન અહીંયાથી આ કોમ્પ્રેસરમાં આવે છે. કોમ્પ્રેસરમાં ઊંચા દબાણ હેઠળ એનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં આવે છે, અને એ પ્રવાહી અહીંયા ઉદ્દીપકમાંથી એ પસાર થાય છે. ઉદ્દીપક તરીકે આપણે જોયું કે K2O અને Al2O3 યુક્ત આયનનો ઓક્સાઇડ આપણે વાપરીએ છીએ. ઉદ્દીપકમાંથી હવે પ્રક્રિયામાં 100% પ્રક્રિયા નહીં થાય. પ્રક્રિયા દરમિયાન એમોનિયા બને છે, એ સિવાય થોડોક હાઇડ્રોજન અને થોડોક નાઇટ્રોજન એનું એમોનિયામાં રૂપાંતરણ થયા વગરનું બાકી રહે છે. એટલે ઉદ્દીપકમાંથી N2 અને H2 પ્રક્રિયા કર્યા પછી N2, H2 અને એમોનિયા એ વાયુ સ્વરૂપે અહીંયાથી પસાર થાય છે, અને અહીંયા ઊંચા દબાણ હેઠળ પ્રવાહી એમોનિયામાં એનું રૂપાંતરણ કરવામાં આવે છે, એમોનિયાનું પ્રવાહીકરણ કરવામાં આવે છે. અને જે નાઇટ્રોજન અને હાઇડ્રોજન અહીંયા જે વાયુ સ્વરૂપમાં હતા એ અહીંયાથી વળી પાછા અહીંયા એક પંપ છે કે જે પેલો વાયુ સ્વરૂપમાં જે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એને સક કરી લે છે. એટલે અહીંયાથી વળી પાછા એને ફરીથી ઉદ્દીપકમાં પાછા નાખવામાં આવે છે. ફરીથી પ્રોસેસ થાય છે. જે બાકી રહી ગયા હતા N2 અને H2 પ્રક્રિયા થયા વગરના, એની ફરીથી અહીંયા પ્રોસેસ થાય છે, અને આવી રીતે પ્રવાહી એમોનિયાની ઔદ્યોગિક રીતે બનાવટ કરવામાં આવે છે. આ એમોનિયાની બનાવટનું રેખાચિત્ર છે. તો મોટા પાયા પર આપણે આવી રીતે એમોનિયા બનાવીએ છીએ. એમોનિયાની બનાવટની બીજી પદ્ધતિ છે આપણી પાસે. ધારો કે થોડુંક નાના પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં એમોનિયા બનાવવો છે. તો ઓછા પ્રમાણમાં એમોનિયા બનાવવા માટે એમોનિયમ ક્ષાર એટલે એમોનિયમ ક્લોરાઇડ, એને એમોનિયમ ક્ષાર કહેવાય, અથવા તો એમોનિયમ સલ્ફેટ NH4 એને એમોનિયમ ક્ષાર કહેવાય. એની CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો NH4 ની કોસ્ટિક સોડા, NaOH ને તમને ખબર છે કોસ્ટિક સોડા કહેવાય. એમોનિયાના ક્ષાર તરીકે એનો હેલાઇડ અથવા તેનો સલ્ફેટ લઈ શકો છો. એની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરો છો તો અહીંયા પ્રક્રિયા થશે અને તમને મળશે 2NH3 + CaCl2 અને +2H2O. તો અહીંયા નાના પાયા પર એમોનિયાનું ઉત્પાદન થયું. અને જો આ પ્રક્રિયાની વાત કરું તો અહીંયા નીપજ મળશે તમને 2NH3 + Na2SO4 + 2H2O. અને અહીંયા પણ તમારે નાના પાયા પર એમોનિયાનું ઉત્પાદન થયું. તો નાના પાયા પર એમોનિયાની બનાવટ કરવી હોય તો તમારી પાસે બે સમીકરણ છે. એક તો એમોનિયમ ક્લોરાઇડની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો એમોનિયા બનાવાય, અથવા તો એમોનિયમ સલ્ફેટની કોસ્ટિક સોડા NaOH સાથે પ્રક્રિયા કરો તો એમોનિયા બનાવાય. આ થઈ એમોનિયાની બનાવટની બીજી પદ્ધતિ.
હજી ત્રીજી એક રીતે પણ તમે એમોનિયા બનાવી શકો છો. જનરલી હવા અથવા તો જમીનમાં એમોનિયાનું પ્રમાણ ઓછું હોય અને છતાં પણ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થ એટલે દાખલા તરીકે યુરિયા, NH2, CO, NH2 આ યુરિયાનું અણુસૂત્ર છે કે જે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થ છે. એ જો એને સડવા દેવામાં આવે એટલે હવાની હાજરીમાં એને સડવા દેવામાં આવે તો એમોનિયમ કાર્બોનેટ બને, NH4 twice CO3, અને એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થાય તો NH3 H2O અને CO2 બનાવી શકાય. તો આ થઈ એમોનિયાની બનાવટની બીજી પદ્ધતિ. એક તમે એમોનિયા બનાવી શકો છો નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થના સડવાથી. એમોનિયાની બનાવટની બીજી પદ્ધતિ છે આપણી પાસે મોટા પાયા પર એમોનિયાનું ઉત્પાદન, અને તમે એ સિવાય નાના પાયા પર એનું ઉત્પાદન કરી શકો છો. આપણે જોવાનું છે એમોનિયાની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો. એના ભૌતિક ગુણધર્મ જોઈએ તો એક તો એ રંગવિહીન વાયુ છે, બીજું એ તીવ્ર વાસવાળો વાયુ છે. એમોનિયાની સ્મેલ પર્ટિક્યુલર સ્મેલ હોય, તરત જ ખબર પડી જાય. એમોનિયાનું ઠાર બિંદુ મેલ્ટિંગ પોઈન્ટ 198.4 કેલ્વિન છે અને એનું ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ એનું 239.7 કેલ્વિન છે. એક ખાસ અગત્યનો ગુણધર્મ એવો કે ઘન અને પ્રવાહી અવસ્થામાં એમોનિયા હાઇડ્રોજન બંધ બનાવે છે. એમોનિયા ઘન અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ બનાવે છે. દાખલા તરીકે આ એમોનિયાનું બંધારણ છે અને આ બીજા એમોનિયાનું બંધારણ છે. તો નાઇટ્રોજન અંશતઃ ઋણ વિદ્યુતભારીય છે અને હાઇડ્રોજન અંશતઃ ધન વિદ્યુતભારીય છે. તો આ બે વચ્ચે H બોન્ડ બને છે અને પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળને કારણે હાઇડ્રોજન બંધ છે એટલે એની બે અણુ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ છે. તો એના પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળને કારણે એમોનિયાના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા છે. આપણે નાઇટ્રોજનના હાઇડ્રાઇડ સંયોજનોની જ્યારે બનાવટ શીખ્યા હતા ત્યારે આ જોઈ ગયા હતા. એ સિવાય એમોનિયાનો એક બહુ અગત્યનો ગુણધર્મ કે એનો આકાર તમે જુઓ તો એ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે. એમોનિયાનું ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p3 છે અને એમાં sp3 સંકરણ થાય છે. એટલે એની 4 sp3 સંકૃત કક્ષકો આવી રીતે ગોઠવાય અને એની એક sp3 3 એટલે 4માંથી 3 સાથે 3 હાઇડ્રોજન બંધ બનાવે. એક NH સિગ્મા બંધ, બીજો NH સિગ્મા બંધ અને ત્રીજો NH સિગ્મા બંધ. અને અહીંયાની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે AB4 ને બદલે AB3E, E એટલે લોન પેર, તો AB3E પ્રકારનું બંધારણ બનાવે છે. અને જ્યારે AB3E પ્રકારનું બંધારણ હોય તો તમને ખબર છે કે અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ હોય. એટલે એમોનિયાનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે કે જ્યાં એ 3 NH સિગ્મા બંધ ધરાવે છે. એની પાસે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એની પાસે એક અબંધકારક
ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે એની પાસે એક લોન પેર છે અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે એ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે. તો આ થયા એમોનિયાના ભૌતિક ગુણધર્મો. હવે આપણે એમોનિયાના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ છીએ. તો રાસાયણિક ગુણધર્મમાં એક તો એમોનિયા પાણીમાં દ્રાવ્ય છે. તમને ખબર છે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય, એટલે એમોનિયા પાણીમાં દ્રાવ્ય છે. બીજું એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. એમોનિયા બેઝ તરીકે વર્તે છે. એ લુઈસ બેઝ પણ છે અને લોરી બ્રોન્સ્ટેડ બેઝ પણ છે. એ લુઈસ બેઝ કેમ છે? કારણ કે લુઈસ બેઝ કોને કહેવાય? તો જે પદાર્થ અથવા તો જે તત્વ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને આપણે લુઈસ બેઝ કહીએ છીએ. તો ધારો કે હું એમોનિયાની વાત કરું તો એ Cu+2 સાથે જ્યારે પ્રક્રિયા કરે છે એમોનિયા, તો એ CuNH3 2+ પ્રકારનો સંકીર્ણ બનાવે છે. અને અહીંયા એમોનિયા એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આ Cu2+ ને દાન કરે છે, એટલે આ લિગેન્ડ તરીકે વર્તે છે અને એક સંકીર્ણ બનાવે છે. અહીંયા આ જે Cu+2 છે એ વાદળી રંગનો હોય, પણ જ્યારે એમાંથી આ સંકીર્ણ બને તો સંકીર્ણનો રંગ ઘેરો વાદળી થઈ જાય છે. તો સ્પેશિયલી આ સંકીર્ણની બનાવટ શેના માટે કરવામાં આવે છે? Cu+2 હાજર છે કે નહીં એનું જ્યારે ગુણાત્મક પૃથ્થકરણ કરવાનું હોય કે આપેલ પદાર્થમાં Cu2+ હાજર છે કે નહીં, તો એની એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને સંકીર્ણ બનાવવામાં આવે. જો બનતો સંકીર્ણ ઘેરા વાદળી રંગનો બને તો સમજો કે Cu+2 હાજર છે. તો અહીંયા એમોનિયા બેઝ તરીકે વર્તે છે, લુઈસ બેઝ તરીકે. એવી જ રીતે લુઈસ બેઝ ગુણધર્મનું એક બીજું ઉદાહરણ આપણે લઈએ તો જ્યારે Ag+ ની Cl- સાથે પ્રક્રિયા થાય છે તો AgCl બને છે. અહીંયા Ag+ એ રંગવિહીન છે અને AgClના સફેદ રંગના અવક્ષેપ મળે છે. અને જો એ AgCl સફેદ રંગના AgClના અવક્ષેપની ફરીથી એમોનિયા સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયાનો નાઇટ્રોજન કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, આ Ag+ ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને AgNH3 2 Cl આ સંકીર્ણ બનાવે છે. અને આ જે સંકીર્ણ બને છે એ ફરીથી રંગવિહીન બને છે. તો અહીંયા ફરીથી સફેદમાંથી રંગવિહીન બની જાય છે. તો Ag+ હાજર છે કે નહીં એનું ગુણદર્શક પૃથ્થકરણ કરવું હોય તો એની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે. જો સફેદમાંથી રંગવિહીન બને તો સમજો કે Ag+ હાજર છે. તો આ થયું અહીંયા પણ એમોનિયા લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો આ થયું આપણું લુઈસ બેઝ તરીકે એમોનિયાના ગુણધર્મ. એ સિવાય એમોનિયા લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે પણ વર્તે છે. દાખલા તરીકે NH3 લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે. લોરી બ્રોન્સ્ટેડ બેઝ કોને કહેવાય? તો જે H+ નો સ્વીકાર કરે એને લોરી બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય. તો જ્યારે NH3 ની HCl સાથે પ્રક્રિયા કરું છું તો મને નિપજ મળે છે NH4+ Cl-. તો અહીંયા NH3H+ નો સ્વીકાર કરે છે અને એટલે આ બેઝ તરીકે વર્તે છે. NH3 કન્વર્ટ ઇન્ટુ NH4+, એણે એક H+ નો સ્વીકાર કર્યો એટલે લોરી બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય. અને HCl કન્વર્ટ ઇન્ટુ Cl-, એણે H+ ગુમાવ્યો એટલે અહીંયા આ HCl એસિડ તરીકે વર્તે છે.
એવી જ રીતે જો હું NH3 ની H2O સાથે પ્રક્રિયા કરું, હું જો NH3 ની H2O સાથે પ્રક્રિયા કરું તો ફરીથી H2OH+ ગુમાવીને OH- બનાવે છે, એટલે આ એસિડ કહેવાય લોરી બ્રોન્સ્ટેડ. અને એને ગુમાવેલો H+ આ NH3 લઈ અને NH4+ બનાવે છે, એટલે આને આપણે લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે ઓળખીએ છીએ. તો એમોનિયા લુઈસ બેઝ તરીકે પણ વર્તે છે, લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે પણ વર્તે છે, અને એનું જલીય દ્રાવણ એટલે પાણી સાથેની પ્રક્રિયા થાય તો જે નિપજ મળે એમાં OH- સમૂહ હાજર હોય છે, એટલે એનું દ્રાવણ પણ કેવું બને છે? બેઝિક બને છે. આપણે એમોનિયાના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ છીએ. એક તો એ પાણીમાં દ્રાવ્ય છે, બીજું એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. બેઝિક ગુણધર્મમાં આપણે ઉદાહરણ સાથે જોયું કે લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે પણ વર્તે છે અને લુઈસ બેઝ તરીકે પણ વર્તે છે. ત્રીજો એનો રાસાયણિક ગુણધર્મ એવો છે કે ધાતુના ક્ષારના દ્રાવણમાંથી એ ધાતુના હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપન કરે છે. ધાતુના ક્ષારના દ્રાવણ તરીકે ઉદાહરણ લઈએ તો ઝિંક સલ્ફેટ ZnSO4 આ ધાતુના ક્ષારનું દ્રાવણ થયું, અને એની જો હું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરું, આ NH3+H2O એટલે હું એમોનિયા લખું કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લખું, સમીકરણમાં કંઈ ફરક નહીં પડે. તો મને નિપજ મળે છે ZnOH પ્લસ એમોનિયમનો સલ્ફેટ NH4 તો આ જે ZnOH મળ્યો એ મને ધાતુના હાઇડ્રોક્સાઇડ મળ્યા, એનું અવક્ષેપન થાય છે. તો ધાતુના ક્ષારના દ્રાવણમાંથી એમોનિયા એ ધાતુના હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપન કરે છે. એવી જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ આપણે એનું, તો FeCl3 એટલે આયનના ક્ષારનું દ્રાવણ, FeCl3 ધાતુના ક્ષારનું દ્રાવણ, એની જો હું NH4OH સાથે પ્રક્રિયા કરું તો મને નિપજ મળે છે NH4Cl પ્લસ Fe2O3XH2O, અને આ Fe2O3XH2Oના કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે. આ થયો એનો ત્રીજો રાસાયણિક ગુણધર્મ કે ધાતુના ક્ષારના દ્રાવણમાંથી એમોનિયા ધાતુના હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપન કરે છે. હવે આપણે એના ઉપયોગો જોઈએ છે. એમોનિયાના ઉપયોગો બહુ જાણીતા છે. નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં, એક તો નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં એમોનિયાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એમોનિયમ નાઇટ્રેટ, આને કહેવાય એમોનિયમ નાઇટ્રેટ, આ નાઇટ્રોજનયુક્ત ખાતર થયું. અથવા તો NH2CO NH2 યુરિયા ખાતર તરીકે બહુ જાણીતું ઉદાહરણ છે કે જે પણ નાઇટ્રોજનયુક્ત છે. અથવા તો NH4 થ્રાઇસ PO4, આને કહેવાય એમોનિયમ ફોસ્ફેટ, આ પણ એક ખાતરનું ઉદાહરણ છે. અથવા તો NH4 ટ્વાઇસ SO4, આને કહેવાય એમોનિયમ સલ્ફેટ. તો આ બધા નાઇટ્રોજન જેમાં હોય એવો, એટલે નાઇટ્રોજનયુક્ત ખાતર છે અને એના ઉત્પાદનમાં એમોનિયાનો ઉપયોગ થાય છે. બીજું એમોનિયાનો ઉપયોગ પ્રશીતક તરીકે થાય. પ્રવાહી NH3 પ્રશીતક તરીકે એટલે કુલન્ટ તરીકે. કોઈક પદાર્થનું ટેમ્પરેચર બહુ નીચું લાવવું હોય તો એના માટે પ્રવાહી એમોનિયાનો ઉપયોગ થાય. અને HNO3 નાઇટ્રિક એસિડ જેવા નાઇટ્રોજનયુક્ત અકાર્બનિક
સંયોજનોના ઉત્પાદનમાં એમોનિયાનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમે પ્રવાહી એમોનિયાનો ઉપયોગ પ્રશીતક તરીકે અથવા તો કુલન્ટ તરીકે થાય, નાઇટ્રિક એસિડ જેવા નાઇટ્રોજનયુક્ત અકાર્બનિક પદાર્થોના ઉત્પાદનમાં થાય અને નાઇટ્રોજનયુક્ત ખાતરના ઉત્પાદનમાં એમોનિયાનો ઉપયોગ થાય. તો અહીંયા આપણે એમોનિયાની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ જોયા. એની જે મોટા પાયા પર બનાવટ જોઈ એમાં એનું હેબર પદ્ધતિમાં આખું રેખાચિત્ર જોયું. 3 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે ફરીથી અહીંયા. એમાં ગમે તે 2 વસ્તુ પૂછે, કાં તો એમોનિયાની બનાવટ અને ઉપયોગો આપો અથવા તો એના રાસાયણિક ગુણધર્મ અને બનાવટ આપો. પણ કરવું કમ્પલસરી છે. ચેપ્ટર થોડુંક લાંબુ છે, પણ લખીને તૈયાર કરશો અને ધીરે ધીરે કામ કરશો તો ચોક્કસ આવડશે. થેન્ક યુ.